આપણને એમ થાય કે વીજળીવાળા સાહેબ બોલ્યા તમને ખરેખર આપણે ભોજનમાં હોય છે ને રિવાજ છેલ્લે સ્વીટ ડીશ કે આજે સ્વીટ ડીશ મળી ગઈ. આથી સારું જતી વખતનું પાછું એ હોઈ શકે નહીં. હમણાં 2 દિવસ પહેલા યુદ્ધનો થોડોક વચ્ચે રિસેસ પડી છે, વચ્ચે બગડાટી બોલતી હતી. એમાં વચ્ચે એવું આવ્યું હતું કે આજે રાતને ભૂકો બોલી લેવાનું છે, એટલે બહુ ચિંતા હતી. એટલે હું ઉઠું એ પહેલાં આજ્ઞાબેન ટીવી સામે બગડાટી બોલાવી મરી કેમ નથી એ હું સમજે એમ છું કે કંઈ ઘરમાં બોલે છે શું છે એ બધું શું કરે છે જાગે એ ટ્રમ્પને ગાળો દે ટ્રમ્પને તો શું કામ કે તો કે સંવેદના વિહીન છે, એનામાં સંવેદના સંવેદના વગરના. અને પછી હા આટલા બાળકો આટલી સ્ત્રીઓ આટલાને આવી રીતે ભરી નાખ્યા તો કે આપણને શંકા જાય કે ભગવાન છે કે નહીં. એટલે એ ગળમથલમાં હોઈએ ત્યારે વીજળીવાળા સાહેબને સાંભળીએ ત્યારે એમ છે કે નાઓ ભગવાન છે, ભલે ને રમકડો એવો હોય ભગવાન છે એમાં શંકા નથી. અને તમારા માટે સૌ કોઈ માટે કોઈ માણસ પણ એક શિક્ષક તરીકે આપણી પાસેથી જ્યારે સેંકડો વિદ્યાર્થીઓ એ સંસ્કાર લઈને જવાના છે ત્યારે તમને વિજ્ઞાન ગણિત ને ભાષા વ્યાકરણ ઓછું આવડે તેમ પણ તમારો છોકરો શ્રદ્ધાવાન બને ને એમાં પાછી પડી લો. કોઈ પણ સંજોગ ત્યાં પણ કહ્યું હતું અને આપણા દાદાઓ આ સમજાવ્યું, મનુ દાદા બહુ વિસ્તારથી સમજાવ્યું. તમને નવાઈ લાગશે કે આવડો મોટો સાહિત્યકાર આવો ચિંતક અને અહીંયા ગૌશાળામાં ગાયને આટલું આવ્યું હોય ને તો સાંજના મહાદેવની માન થાય. એકવાર ઘરમાં સારી ઉભા ફોન મારે આપણા જીવે છે નરસિંહ દાદા ડ્રાઈવર ફોન ઉપર ફોન મારે કીધું કે અત્યારમાં 12 વાગે પણ કે દાદા બોલાવે દોડતા મને કે કિશન પૈસા છે કીધું કે અહીંયા તો દુઃખો બંધી આવે પૈસા નથી તો કે લેતો તો પૈસા લઈને કાઢીને સાથે મને કે આપણે અહીંયા સાંજના મહાદેવ દર્શન કરીને પાછા ત્યાં ગયા તો મને 5 રૂપિયા કીધું 5 જ જોતા હતા. હું ક્યાં પૈસા કરશું, મારે આટલા ઘણા. પછી 5 રૂપિયા મૂકી પગે લાગીને મને કે હું ભગવાનને થેન્ક યુ કહેવા કરું છું કે ગાય બહુ દુઃખી છે. આ આપણા દાદાઓની શ્રદ્ધા છે. એટલે ગાંધીજીની વાત હોય કે અબ્દુલ કલામની વાત હોય કે દરેક દાદા સમજાવતા બાઇબલના વાક્યો ઉપરથી. બાઇબલનું એક પ્રસિદ્ધ વાક્ય છે કે ખાલી કોથળો કોઈ દિવસ ઊંધો રહી શકે નહીં. કોથળાને આપણે ખાલી હોય ને પકડો તો સાઈડમાં એને કાન કહે, એ કાન પકડીએ પછી મૂકી દઈએ કોથળો નીચે પડી જાય. પણ એ કોથળામાં તમે જેટલું ભરો એટલું યુગો. શિક્ષકનું કામ પહેલાં પોતાનામાં અને પછી એની સાથે રહેલામાં શ્રદ્ધા ભરવાનું છે. એ તમે વિજ્ઞાનથી ભરો, વ્યાકરણથી ભરો કે કવિતાથી ભરો, એ ઉજે ભરો, શ્રદ્ધા ભરો. જો એક વખત
માણસમાં આ સ્વીકાર થઈ જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય. આ વખતની કોળિયાની તંત્રી નોંધ મેં લખી, એમાં બે વસ્તુ લખી કે આપણું જે દર્શન શાસ્ત્ર છે અને મનુષ્યત્વ છે એ બે પર આધારિત છે. એક આત્માનો સ્વીકાર છે અને એક આચારનો સ્વીકાર છે. જ્યારે તમે આત્માનો સ્વીકાર કરો છો ત્યારે એમાંથી અહિંસાના બીજ રોપાય. કારણ કે હું એક વખત સ્વીકાર કરું કે આ મારામાં આત્મા છે, તારામાંય આત્મા છે, ફલાણામાંય આત્મા છે અને બધા આત્મા એક છે, તો પછી એક આત્મા બીજા આત્માને મારશે કેવી રીતે? શક્ય જ નહીં. તો જ્યારે માણસ આત્માનો સ્વીકાર કરે છે ત્યાં અહિંસા, ત્યાં કોઈ દિવસ વૈચારિક હિંસા પણ આવી શકે. તો આ આત્માનો સ્વીકાર એ મનુષ્યત્વને પામવાની ગુરુ ચાવી છે કે તમે આત્માનો સ્વીકાર કરો. આત્મા મરતો નથી, મારતો નથી, મરાવતો પણ નથી. એના માટે કોઈ ખર્ચ નથી કરવાનો, કોઈ ફી નથી ભરવાની, કોઈ ડિગ્રી નથી લેવાની, કોઈની ભલામણની જરૂર. માત્ર ને માત્ર આપણા પોતાના જાત સાથેનું એક કમિટમેન્ટ છે કે હું આત્માનો સ્વીકાર કરું છું. જો તમે આત્માનો સ્વીકાર કરી લીધો એટલે જડા ફળા છે, મોત છે જિંદગી. અને પછી આપણા નાના દાદાનું પ્રસિદ્ધ વાક્ય કે શિક્ષકે ઉપદેશથી નહીં પોતાના આચરણથી સમજાવવાનું છે. એને ઉપદેશ નથી આપવાનો, જા આમ કરીએ. એટલે મનુ દાદા શું કહેતા? લોકવાર્તીની શિક્ષણ પ્રણાલી એ જાઓની નહીં, ચાલોની છે. જા વાળી આવે ભાઈ અને ગૃહપતિ ખિસ્સામાં હાથ નાખીને ઊભો હોય, મોબાઈલ જોતો હોય, ન હાલે. ગૃહપતિ પહેલા સાવરણો પકડે અને પછી કે ચાલ ભાઈ આપણે વાળીએ. આચરણથી ભણાવવાનું, આચરણથી કરાવવાનું. તો શિક્ષક પાસે એક અપેક્ષા છે. આ અપેક્ષા પૂરી કરવી એ આપણો ધર્મ છે. અને તમારા બધાના તો ખૂબ વખાણ કર્યા જ છે બધાએ. વાત તો હું ખૂબ કરું છું અને તમે બધા સદભાગી પણ છો. કદાચ કેટલા બધા વર્ષે ફરી પાછા અચ્છેદીન આવ્યા અધ્યાપનના. એક સમય તો એવો હતો કે લોકભારતીના, બીઆરએસના અધ્યાપનના એ અહીંયા ભણતા હોય ને ત્યાં બધાને નોકરી મળી ગઈ. એ ચિંતા જ ન હોય. એ તમે અહીંયા ભણવા આવ્યા એની સાથે જ તમને નોકરી મળી ગઈ હોય એ રીતે જ બધા. વચલા દિવસોમાં બધા બહુ પ્રશ્નો ઊભા થયા. ફરી પાછું અધ્યાપનનું અને અહીંયા તમને ગૃહકામ હોય, શ્રમ હોય, અનેક આચારસંહિતા પાળવાની હોય. આચારસંહિતાનું કોષ્ટક તમને આપેલું હોય, હરિપુર કરશો તો આ થશે. તેમ છતાં આખા ગુજરાતમાં સૌથી પહેલા અધ્યાપન મંદિર અહીંયા મળે છે. તો એ બતાવે છે કે અહીંયાથી કંઈક તમને મળે છે. સાવ કીડી મકોડી ને મચ્છર હોય ને એને ખબર હોય. હું તો અમારા વિજ્ઞાનમાં પ્રયોગો કરાવું. એ એક સાવ સામાન્ય ગોળની ગાંગડી મૂકો અને સરસ મજાનો લીસો પથ્થર મૂકો તો થોડીક વાર થશે ને ત્યાં ગોળની ગાંગડી ઉપર બધા હશે, ઝીણી ઝીણી. તો આવા ઝીણા જીવને ખબર છે ક્યાં જવાય. પાણા ઉપર ન જવાય, ગોળની ગાંગડી પાસે જવાય. એટલી ખબર એક નાનકડી કીડી નહીં છે, પણ હાંડિયા જેવા માણસને ખબર નથી. આ તકલીફ ક્યાં છે કે ક્યાં જવું એને ખબર નથી ચાલે. તો ક્યાં જવું જોઈએ અને ક્યાં ગોળની ગાંઠડી છે એ
આ વીજળીવાળા સાહેબ જેવા આપણી પાસે છે એ સંસ્થાકીય છે, એ બતાવે છે કે દીકરાઓ જો આ ગોળની ગાંગડી કહેવાય, આ ગમે એટલું સારું હોય તો એ પાણો છે, ભલે લીસોર્યો અંતે પાણો છે. તો આપણે આ સારા સારાનો વિવેક એ શીખવાનું છે જીવન, અને વિવેક આપણને કોણ શીખવે? તો એને કહ્યું કે માત્ર માનસિક અને શારીરિક બેની સમતુલા સાથેની કામગીરી એ વીજળીવાળા સાહેબની છે. એમનું સાહિત્ય હોય કે એમનું નિદાન, એટલે મૂળ તો એક ખરા ડોક્ટર, એણે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને માનસિકતાની દ્રષ્ટિએ નાડી પારખી લીધી છે, અને પછી એ લખે છે ને પછી દવા આપે છે. આ બે વસ્તુ ક્યાંક જ જોવા મળે. એટલે મેં કહ્યું કે એમને જ્યારે સાંભળીએ જોઈએ ત્યારે આપણને ભગવાન ઉપરની શ્રદ્ધા પાકી થાય છે. તો આવું એક સરસ મજાનું આપણને વક્તવ્ય શીખ તમને ને અમને, આપણને બધાને આજે મળ્યું, એના માટે મારો ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. એક મને જરા સંકોચ પણ થયો, અને મને અંદરથી એમ થયું કે આ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મારી બહુ મોટી ભૂલ કહેવાય કે આવડું મોટું વ્યક્તિત્વ 36 વર્ષે લંબાતીમાં. એને અગાઉ ઘણી વખત અમે પંડિત સાહેબ દ્વારા લાગવગ લગાવી છે, પણ લાગવગમાં તો માનતો નથી. પણ એને કીધું ને કોઈ નમવું નહીં, ફૂકા પાંદડા ખાઈ લેવા પડે, એ માણસ માને કોઈ નહીં. પણ મને અંદર એમ થતું હતું કે હું એને હાઈજેક કરીને કેમ ન લઈ જાય, બસમાં ભરી દોડવા જ નમવું હતું આપણે. એટલે હવે તો આપણે આટલા દિવસ નહીં જવા દઈએ. એ કે શનિવાર તો શનિવાર, રાતે 12 વાગે તો રાતે 12 વાગે હાલ, પણ તમારે આવવું તો પડશે. તો આજે આગળનો રાજીપો અને એડવાન્સમાં હવે અહીંયા તમારે નિયમિત આપવું પડશે એની વાત. પણ હવે છેવટે તો આપણે 2-3 સંબંધ છે, એટલે પછી મને એમ થયું કે આપણે કૃતિકા બેનનું દ્વારા કંઈ ચેક ચડાવીએ તો કંઈક મેળ પડે તો. એ સંબંધો હોય સરસ છે. તમારો પણ એક મારે આભાર માનવો છે. હમણાં લોકસેવા મહાવિદ્યાલયના ઉદયમાં પણ મેં ભર્યું, થોડીક કદાચ હોય કે આ છોકરાઓમાં તો થોડું તોફાનનું હતું, પ્રવાસમાં વચ્ચેથી આવતા એવું કર્યું હતું, આવું બધું એવું તમે ક્યાં એના વખાણ કરો છો, તમે કેમ એનો આભાર માનો. પણ ત્યારે મેં કહ્યું કે સંસ્થાના મુખ્ય માણસ તરીકે મને કહેવું જોઈએ કે એક જમાનામાં 42 જણની સ્ટાફિંગ પેટર્ન મહેકમ હતું લોકસેવા. એ 42ના મહેકમ સામે સરકારે ઘટાડતા 29નું કર્યું, અને એ 29માંથી આજે માત્ર 9 જણા, અને એ 9 જણામાં માત્ર 3 જ અધ્યાપક હોય તો કેમ ભૂલે શકાય? તો આટલા ઓછા સ્ટાફ અને ઓછા બજેટમાં પણ તમે 3 વર્ષ ભાગ્યા તો ખરા. અને બને એટલી બધી જ પ્રવૃત્તિઓ થઈ, હા આપણને સંતોષ થાય, એટલી ગુણવત્તા પણ કેમ થાય? આખી 3 વર્ષની કોલેજ, 6 ખાસ વિષય, આ બધું માત્ર, અને 3 અધ્યાપકમાંથી એકાદાને ક્યારેક ઘરની મંજૂરી ન મળી હોય, કોઈની માંદગી આવી હોય, કોઈના ઘરે પ્રસંગ હોય, તો એક જણ માનો કે રજા ઉપર હોય તો લગભગ તો 2-2.5થી જ હાલતું. તો 2-2.5 ઉપર કેમ ચલાવો? અને છતાં એકંદરે લોકભારતીને શોભે, આપણને સંતોષ ન થાય, એકંદરે સારી રીતે. એમ તમારો જુદી રીતે કે તમે સૌએ ખૂબ સરસ રીતે આ કામ કર્યું, અને કેટલા બધા વખતે એક સાથે આટલા બધા જણને કામ મળવાનું છે,
એટલે તમે આવતીકાલે લોકભારતીત્વને ઉજાગર કરવાના છો અને આવતીકાલથી તમે લોકભારતીના એમ્બેસેડર બનીને સમાજમાં જવાના છો. તો ત્યારે તમે જ્યાં હશો ત્યાં છેવટે એક અભિનય ગીત કરાવશો ને તોય જુદા પડી જવાના, તોય તમે જુદા પડવાના. તો તમને તો 52-53 પ્રવૃત્તિઓ કરાવડાવે. તો આટલી પ્રવૃત્તિઓના પાછા સાથે અને હવે નવી પેઢી એક આવી છે ને કે સરસ મજાનો આઈસ્ક્રીમ આપે ને પછી ઉપર સૂકો મેવો નાખે અને આમ કરી નાખે. એમ તમને આઈસ્ક્રીમનો આખો કોણ ભરી દીધો છે અને આજે વીજળી સાહેબે સૂકો મેવો ભભરાવી દીધો છે. એ કોણ સાથે તમે જાઓ છો ત્યારે લોકભારતીત્વ તમારા દ્વારા 100% ઉજાગર થવાનું જ છે. અને અધ્યાપન મંદિરની ગુણવત્તા એ વર્ષોથી જળવાઈ રહી છે. એ માટે એના બધા કાર્યકરોને પણ અમે સૌ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. એટલે આજે તમારા તમામ કાર્યકરો નાના મોટા અને તમે સૌ ભાઈઓ બહેનો સૌનો વિધિવત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આભાર માને છે. હવે વિદ્યાર્થીઓમાંથી જે કોઈને પ્રશ્ન પૂછવો હોય તે પૂછી શકે.